पतंग आई योगेश पतंग आई वाह 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 जो पतंग लिया भाई पतंग खींची आया वाह चलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल આપણી ગુડ મોર્નિંગ એકદમ મસ્ત છે ને ભાઈ આપણે અમદાવાદમાં આજે સંક્રાંત મનાવવાની છે વાગેરા અત્યારે સવારના 9:15 અને હાલ તો હજી માહોલ થોડોક ઠીક ઠાક છે બધાને છૂટી હશે એટલે અમારે ધીરે ધીરે કરીને છત ઉપર માણસો જમા થશે આપણે એ કામ છે કે ભાઈ આ જે છે સીડી આપણે અહીંયા લગાડવાની ને પછી આપણે અહીંયાથી પતંગ ચગાવશું અને બહારનો માહોલ કંઈક આવો હોય અત્યારે જો કેટલા બધા માણસોની કેટલી બધી પતંગ હાલ ઉડેરી તો આપણે બી ટેકો કરાવવો પડશે એટલા માટે તો આપણી સીડી લાગીએ ને હવે ઉપરથી ભાઈ નજારો જોશું અને આપણે થોડી ઘણી પતંગ બી લઈ આવ્યા ફિરકી બી લઈ આવ્યા તો આપણે પતંગ બી ઉડાડશું તો જો આપણે ઉપર પહોંચી ગયા ને અહીંયાથી ભાઈ ડેન્જર એકદમ કે આપણી પાસે જગ્યા આટલી છે આની બાઉન્ડ્રી બી નથી અને અહીંયાથી નજારો જો ભાઈ એક નંબર ભાઈ આપણી પતંગ જો ક્યાં પહોંચી ગઈ થોડી વારમાં આપણે યોગેશભાઈ ચડાવી દીધી ભાઈ પતંગ ભાઈ એ કેચ આવી ગયો ગઈ ભાઈ ખબર બી ના પડી પતંગ કટ થઈ ગઈ અને આ ભાઈ ની હતી શાયદ તો હા બીજી કેસ તાર બીજો ભાઈ કેમ જશે કોની જશે ભાઈ જામ્યો ભાઈ ખેંચી 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 ગઈ આપણી ગઈ કે ના ના હજુ કે છે ભાઈ જવા દે જવા દે જવા દે ગઈ ગઈ ભાઈ બીજી પતંગ ગઈ ત્રીજો કેચ ભાઈ ત્રીજો કેચ તો ભાઈ સાહેબ આપણી પતંગ કટ થઈ ગઈ અહીંયા ખબર જ નથી પડતી ભાઈ કે કેનામાં કેચ આવી ગઈ બધી પતંગ એક સાથે 3-4 કેચ થઈ જાય આ જો અહીંયાથી દોરા જા રહ્યા જો બોલો અહીંયાથી જા રહ્યા ક્યાંક છત ઉપર અને આપણે ચેતનભાઈ હવે આયરન પેલી છતમાંથી પતંગ જોરા કેટલી પડી અહીંયા કને જો એક અહીંયા એટલે અહીંયા કને વધારે પતંગ લેવાની જરૂર બી ના પડે ભાઈ જે છત ઉપર આવે એ જ આપણે ઇનફ થઈ જાય અને આપણી સાથે જે બસમાં આવ્યા હતા વિરાણીથી ભાઈઓ એ આપણી સામેની છત ઉપર જ છે એ બધા અહીંયા કને આજે દેખાડો ને ગ્રુપ આ વાળો થઈ જાય તો આપણે ચેતનભાઈ આવી ગયા ને એને બી પતંગ ઉડાડી નાખીએ ને આપણે બી જો હાથમાં પટ્ટી લગાડી દીધી કેમ કે આપણે હાથ કટ ના થાય તેમ છતાં ક્યાંક ને ક્યાંક કટ થઈ જ જશે તો બી સેફટી સારી ને આપણે જોઈ હવે આપણી આ પતંગ કેટલી પતંગને કાપેરી એટલી જ પતંગ ગઈ શું શુભ શરૂઆત કરી તમે અમે જો આયા ને તો 2-3 પતંગ કાપી એક જ પતંગ થી પછી ગઈ હે અમને એમ કે આ દોરા એકદમ મસ્ત હશે પણ હવે ડાઉટ આવે અમને દોરા ઉપર આપણે બી શરૂઆત કરી રહ્યા ને આપણી છે પહેલી પતંગ એવી દિલવાળી ભાઈ આપણી પતંગ ચાગી પતંગ મળી તમને ક્યારે નથી રે ઓ આવડી છેટી હાલી ગઈ ભાઈ આપણી પતંગ આખી એક પતંગ ને કાપીને પછી આપણી ગઈ બે પતંગ કાપી મને યાદ નથી 2 પતંગ કાપીને પછી આપણી ગઈ તો જો આજે સૂરજ દેવતા બી કૃપામાં ને એટલે તડકો નથી એકદમ મસ્ત વાતાવરણ ખૂબ મજા આવે ભાઈ અમે જેટલી બી પતંગ લઈ આવ્યા હતા બધી ઉડાડી નાખી એટલી જ વારમાં ભાઈ સાહેબ હવે થાય છે ચીટિંગ હવે ઘડી ઘડી પતંગ હાલી જાય છે એટલે ડબલિયા કરીને જવા દે છે બે ફિરકા લગાડ્યા છે હવે આપણી પતંગ કોઈ કાપીને બતાવે બોલો આજો ડબલ એન્જિનની સરકાર તું એમ કને સેટરિંગ વાળ દે ચગાવ સેટરિંગ વાળ તું પતંગ નથી ચગાવતો કા વિડિયો ઉતારો હવે આવો ટ્રેન કરવા હે તમે સાહેબ આમને નહીં જોયા આ વિડીયોની અંદર આ ચેતનભાઈના વાઈફે કાલે હતા નહીં તમે હતા નહીં મેં વિડીયો લીધો હોય તમે આને સુરવા ગયા હતા પણ સૂતો નહીં રાતે ને પતંગ નથી ઉડાવી હે કે ઉડાવશું કે હા ક્યારે કે હમણાં જ ઉડાડશું આવતા વર્ષે નાસ્તો કર્યા પછી કે આવી જાવ મખાના ખાવા હોય તો આવી જાવ મખાના નથી ખાવા મખાના ચોકલેટ ખાવી હોય તો આવી જાવ તો જો પતંગ ઉડાવવાનો અમે લોકો થાકી ગયા અને હવે અમે રેસ્ટ લીધો હોય થોડોક અને નાસ્તો કરવા માટે અહીંયા ભેગા થયા જો નાસ્તા માટે કેટલી બધી આઈટમ આવ્યા જો આખો બેગ ભરીને આવ્યો હોય ચીક્કી ઉત્તરાયણની ચીક્કી હોય એટલે ચીક્કી હે પૂરી આની માર્કેટિંગ ના કરતો ઓલે આ તો બધી જગ્યાએ હોય જ એ તો આપણે પટેલમાં અમે મમરા ડબ્બો પેલો હોય નિમકીન આવી જાવ ખાવા કેટલું બધું હોય ભાઈ એમ લાગે જમણવારો અહીંયા જ કરવાનો ઓલરેડી કેટલા 12:15 તો વાગવા આવ્યા આના જમણવાળાને જ વાર છે લો ચીક્કી ખાઓ ચીક્કી અમને મમરા ડબ્બો આપી દો બસ હે થઈ રહેશે આ નિમકીન ખાઓ તો જો આ પતંગ ને એ આપણા પાસે કટ થઈને આવેલી આની અંદર દોરા તો જો ભાઈ 3 ને આપણે 2 લગાડતા હતા આ ભાઈ કોઈ કે તો 3 લગાડ્યા મતલબ કે આપણા જેવો બી માણસો અહીંયા કને હે
તો જો ઘણી બધી પતંગ ઉડાડીને હવે જમવાનો ટાઈમ થયો તમે લોકો જમવા બેઠા હે. અને આ જો જમવામાં છે ગુલાબ જાંબુ, આ મિક્સ વેજની સબ્જી, આ ઢોકળા હે ને, ઢોકળા, રોટલી અને ઊંધિયું. તો જો હવે જમીને થોડો ઘણો આરામ કરીને ફરી પાછો આપણે મકર સંક્રાંતિનો બીજો રાઉન્ડ શરૂ થાય રહ્યો. જો ભાઈ તડકો ખતરનાક હે, તો આપણે થોડી વાર રહીને પતંગ ચગાવશું. આ લોકો લાગ્યા પડ્યા ભાઈ, અને તડકો બડકો કાંઈ નડતો જ નથી. આ જો પછાના નાસ્તામાં શેરડી આવીએ, આઠા લઈ જાય થાકી થાકીને. હવે આવીને ચડીને થાકી ગઈ. જો અહીંયા કને છોરાએ બધી પતંગો ભેગી કરીએ, જે બી અહીંયા પડે રહી ને સોસાયટીના અંદર એ બધી ભેગી કરીએ. કેટલી બધી જો ભાઈ, આ બધી હવે પકડી લઈ, બધી કાલે ઉડશે. તો જો ભાઈ આપણે તો આઠા ખાવા નથી, આપણે પતંગ ચગાવી. જો આપણી પતંગ એક બે ના તો કાપ્યા ને હવે આપણા માટે આવીએ મસ્ત એકદમ મસાલેદાર ચાય. તો ચાયની મજા લઈ. તો આજે સાંજના સમયે કેટલું આકાશ ભરાઈ ગયું, બધે પતંગો પતંગો છે. હેમલભાઈ વાળા ભાભી આયા પતંગ ઉડાડવા જાઓ. થોડી ચગી જાય પછી. હા ચગી જશે, ભરોસો રાખો ચગી જશે. વાહ, ઓહો, હા હવે પવન ઓછો થઈ ગયો, ઉડતી નથી એમાં પવન જ વાંકે. પવનનો વાંકે, તમારો વાંક નથી. શું કરો? હા પતંગો તો ભાઈ ઘણી બધી દેખાડી ભાઈ. તો જો ફાઇનલી પતંગ ચગી ગઈ, પણ પતંગ આપણે બદલાવી પડી, વ્હાઈટમાંથી ગ્રીન કરવી પડી, ત્યારે ઉડીએ પતંગ. એ બી મેં ઉડાવી દીધી હો ને. હા મેં જ ઉડાવી, હું ખોટું બોલ. હા પતંગ કાપ, પતંગ એક ની કાપો તો અહીંયા વાગશે, સારું વાગશે. હે એ પતંગ આવી યોગેશ, પતંગ આવી. વાહ વાહ વાહ, જે પતંગ લઈ આયા ભાઈ, પતંગ ખેંચી આયા. વાહ વાહ રે વાહ. તો જો થોડી વારમાં સનસેટ થવાનો હોય અને નજારો એક નંબર હે ભાઈ. અને છત ઉપર એને સવારથી વધારે માણસો આવી ગયા, બધી છત ઉપર. અને આપણી છત ઉપર જો અહીંયા કને વાતો સારી. અને યોગેશભાઈ આપણા પતંગ ચગાવી દે રહ્યા. આ એક તારું નામ શું હે? રાઘવ ને. ભાઈ જો આ છતમાંથી બલૂન ઉડવાના થોડી વારમાં, દેખાય ને તમને? બલૂન ઉડી ગયો જો છોકરાનો. અને પપ્પા એમના જો ચટાઈથી હવા નાખતા હતા. અરે હાલી ગયું જો, પપ્પાએ બગાડી દીધું. આવી ગયું. તો જો ભાઈ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું, જેવી સાંજ થઈ ગઈ ભાઈ સાહેબ, બધી જગ્યાએ ખાલી ફટાકડા જ ફૂટેલા. જોવો તમે ભાઈ, છે ને એમ લાગે દિવાળી આવી ગઈ છે. સાચી દિવાળી જેમ જ સેલિબ્રેશન કરેલા લોકો યાર. તો જો આજની સંક્રાંત મનાવીને અમે લોકોએ સાથે જમ્યા અને હવે બહાર આવ્યા અહીં માર્કેટમાં મિલ્ક શેક ને આઈસ્ક્રીમ ને એવું બધું. તો જો આપણો પહેલો ઓર્ડર આવી ગયો હોય કિટકેટ શેક. આ ટ્રાય થશે એના પછી બીજા મંગાવવામાં આવશે એક્સ્ટ્રા, રિવ્યૂ લેવામાં આવશે. નથી મજા? હા તો કેન્સલ. ચલો ભાઈ કેન્સલ. શેક ઘાટા જ આવે. હા અરે હા શેક ઘાટા જ આવે. મને એમ કે ઓમ એ કહેશે ટેસ્ટ સારો નથી. ટેસ્ટ કેમ હે? અરે તો જો આ શેક એકદમ ગાઢો લાગતો હતો ને, તો પછી કોલ્ડ કોફી ઓર્ડર કરીએ. હા એ પાતળી હશે.
એ બી કડવી લાગે રે ભાઈ. આને આઈસ્ક્રીમ જ લઈ દેવી હતી ભાઈ. એમને શું હતું ખબર એમ કોલ્ડ કોકો જોતું હતું પણ એને મંગાવી કોફી હવે લાગે રે કડવી કડવી લાગે. કોકો હતો નહીં યાર. એને કોફી મેં કીધું ના મસ્ત છે મસ્ત. આઈસ્ક્રીમ જ લઈ લો તમે. ના ના સરસ છે. સરસ છે એમ જ કહેવાનું સરસ છે. એ તો બીજી વાર તેડી નહીં આવે ભાઈ. સરસ છે. આ તો જો એ આવો શેક હોય, આવો શેક હોય. ના હોય આવો શેક. ઠીક છે જે બી મળ્યું એ તો આવો શેક ના તો હોય. પાછું તો લેવાશે, પાછું દેવાશે નહીં ને અમે. સ્ટ્રોંગ કેટલી આવો strong હોય. આ બધી વાત મારા મતે જ આવે. આવું strong હોય. તો આવી સ્ટ્રોંગ ના હોય. એક અરે ઓલી એક ચુસ્કી મારવા ભેગી ચડી જશે. ઓલી બોટલ વાળી પીધી એ તો આનથી કડવી આવેલી એકદમ સ્ટ્રોંગ ઓલી નામ શું? ના અમારો ઓર્ડર સારો આવશે, ટેન્શન ના લો. એ નહીં ઓલી નામ શું તો એ બ્રાન્ડ વાળી કોફી ખબર Starbucks. સ્ટારબક્સ ના એ તો? વાળી નહીં. એની યાર દુકાનમાં જડે પડી ને આવું. હા, એકદમ યેલો કલર નો રેપર વાળી હા શાકો કાચના આવે ને અમારો order આવે. સ્ટ્રોંગ ગઈ શું મગાવ્યું? આજમાં કઈ હોય ચાલો ને આવું નહીં ખાઈએ. આવશે આવશે, તમે એ ચાલુ રાખો તમારું. તો જો અમે એટલો કંઈક ઓર્ડર કર્યો તો એમાંથી બાકી બધું તો મસ્ત હતું. હા એક જે કોફી એમાં થોડોક ડાઉટ હતો તો આટલી જ પીવાની છે, આટલી જો આટલી રહી ગઈ છે. હવે એમાં એમ કહેરા કે ભાઈ જે બી આમાંથી આપણે પકાવશું ને જે બી છૂટશે એ આ કોફી પીશે, કેમ કે કોફી થોડીક સ્ટ્રોંગ છે અને નથી ભાવતી ઓલમોસ્ટ બધાને. તો હવે કોના ભાગમાં, મુકાય તો નહીં. હા કોના ભાગમાં આવે એ જોવાની છે, હા. હે ને? તો ચલો હવે પકાવી જે આપે. પેલા પાકશે એને આ કોફી મળશે. ચલો પેલા પાકશે જે છેલ્લું બચશે ઈ. ના ના, ના પેલું ઓમ પેલા તો- ના, ના, પેલું છૂટે એ નકર ઓમ તો હવે કેટલી વાર આવડ થશે. ચલો રાઈટ 3 2 1 ગો. ભાઈ આવી ગયો ભાઈ. હવે કાંઈ ના થાય, હવે કાંઈ ના થાય. બધાને ભાઈ તમારું હજી આ બાકી ભાઈ. હું ના કહેતો હતો. હા એમને મેં ના કીધી ભાઈ. મેં શું કીધું છે છેલ્લું બચે પણ ના જે પેલું હા ભાઈ. તમારી કોફી ગ્રહણ કરો હવે. આ finish કરી લઉં પછી. હા ભલે ભલે જગ્યા હા. હશે તો finish કરી લઉં. ના ના પીવી તો પડશે ભાઈ. હવે વાત થઈએ જલ્દી પીવો હાલો. જગ્યા હોય કે ન હોય પી નાખો જલ્દી. ઈ પી જશે બીજા કોફી પીવો. તો જો ફાઇનલી આપણી કોફી કમ્પ્લીટ કરી લીધી યોગેશભાઈએ સક્સેસફુલી. કાંઈ થતું નથી ને તને? હાલ કરી તો નથી થતું. પછી રાતે તમને દોડાવે નહીં તો બસ એ બરાબર. હાલો હાલો ઘરે હાલ્યો, લેટ થઈ ગયો ઓલરેડી. જો ભાઈ 12 વાગી ગયા ભાઈ. ચાલો હજુ આ ભાઈ સ્ટુડિયો જવું, સ્ટુડિયો 9:30 વાગે બંધ થઈ જાય ભાઈ. 12 વાગે જોરદાર. હા? કપડાં તો એક નંબર વચમાં. પણ કપડા તો જુડિયો નહીં ભાઈ, જુડિયો નહીં, બીજું. જે બી મોલ હોય ભાઈ 12 વાગ્યા સુધી થોડી ખોલા હોય. ચાલો આવશે અહીંયા ત્યારે પણ બધું ક્લોઝ થઈ ગયું. બંધ થઈ જાય ને 12 વાગે.